Painted, Painless Learning. નફો નુકસાન વેચે છે. મૂડીના પ્રમાણમાં એક ભાગીદારી પેઢીનો નફા નુકસાન વેચતા ભાગીદારો છે. પણ એનું કામ આપણે છેલ્લે છે એટલે અત્યારે કઈ માથાકૂટ નહીં કરીએ. બરાબર, તો નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. પેલો હવાલો ઠપકારીએ. શું કીધું ભાઈ? આખર સ્ટોક 21,000 છે, જેમાં સ્ટેશનરી સ્ટોક કેટલો છે? કેટલો છે? તો આખર સ્ટોકમાં સ્ટેશનરી સ્ટોક હોવો જોઈએ. 21 માંથી 2 માઇનસ કરો, કેટલા વધે? 19,000. આખર સ્ટોકની બે અસર થાય. પહેલી અસર વેપાર ખાતાની જમા બાજુ, બીજી અસર મિલકત. હા તો લખો, હાલો. આખર સ્ટોક કેટલા હજાર લખશું આપણે? 19,000. આખર સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ, ગણ નહીં, દાખલો ખાલી ગણ. હાલો, આખર સ્ટોક 19,000. વેપાર ખાતાની જમા બાજુ, બીજી એન્ટ્રી મિલકત લેના બાજુ. બરાબર ને? પાકું સરવૈયું અહીંયા લખવું પડે હો ભાઈ, બધું હેડિંગ આપજો બરાબર. હાલો ભાઈ, આખર સ્ટોક નીચે લખાય. આખર સ્ટોક કેટલા છે? 19,000 રૂપિયા. હાલો, લખાઈ ગયું. હવે એની અંદર 2,000 રૂપિયાનો શું હતો? સ્ટેશનરી ખર્ચ નહીં, સ્ટેશનરી સ્ટોક. ઓકે, ક્યાં આવશે એની બે એન્ટ્રી? વિચારો. સ્ટેશનરી સ્ટોક 2,000 નો સમાવેલ છે. સમજાવું. સ્ટેશનરી આપણી પાસે જે ખર્ચો હોય, કાચા સરવૈયા ગોતવાની, આ સ્ટેશનરી ખર્ચ આપેલ છે. જો તો ચોપડીમાં 7,500 નથી ને, આમાં 7,000 લખેલા છે. 7,000 છે ને? હા, તો સ્ટેશનરી સ્ટોક ઓલરેડી, સ્ટેશનરી ખર્ચ કેટલો છે? હવે સમજાવું. કવિ કેવા માંગે, એવું લાગ્યું કે 7,000 રૂપિયાની સ્ટેશનરી વપરાઈ ગઈ, પણ એકચ્યુઅલી 2,000 રૂપિયાની તો સ્ટેશનરી ડોહી આપણી આગળ પડી છે. એટલે ખર્ચો 7,000 નો નથી થયો. કેટલા હજાર નો થયો? સમજાણો કે નહીં? તો પેલી અસર એની થાય નફા નુકસાનની ઉધાર બાજુ. ક્યાં થશે? નફા નુકસાનની નન્નું ખાતું. બરાબર, તો અહીંયા લખું છું સ્ટેશનરી ખર્ચ. સ્ટેશનરી ખર્ચ 7,000 રૂપિયા માઇનસ ભૂલથી નોંધેલ 2,000 રૂપિયા, 5,000 રૂપિયા બાદ. હાલો, ડન છે પેલી એન્ટ્રી. બીજું આ સ્ટોક છે. સ્ટોક છે એટલે આપણી મિલકત કહેવાય. મિલકત કહેવાય એટલે મિલકત, તો ત્યાં લખી નાખો સ્ટેશનરી સ્ટોક 2,000 રૂપિયા. સ્ટેશનરી સ્ટોક, આખા સ્ટોક લખ્યો નીચે જ છે. સ્ટેશનરી સ્ટોક 2,000. તો આ હવાલાની 4 એન્ટ્રી થઈ. કેટલી એન્ટ્રી થઈ? 4. શું હતું? ફરીથી આખર સ્ટોક 21,000 નો છે, જેમાં 2,000 નો સ્ટેશનરી સ્ટોક સમાયેલ છે. પેલા 2 માઇનસ કરી નાખ્યા એટલે વધ્યા 19. તો આખર સ્ટોક લખ્યો વેપાર ખાતાની જમા બાજુ, મિલકત લેણા બાજુ. પછી આ સ્ટોક હતો એટલે સ્ટેશનરી સ્ટોક અલગથી લખ્યો મિલકત લેણા બાજુ, અને સ્ટેશનરી ખર્ચ 7,000 આપ્યા હતા, એમાંથી 2,000 નફા નુકસાનની ઉધાર બાજુ શું કર્યા આપણે? માઇનસ કર્યા અને 12 મૂકી દીધા 5,000. 4 એન્ટ્રી એમ થઈ ગઈ. પેલું આખર સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ, બીજી એન્ટ્રી મિલકત, ત્રીજી એન્ટ્રી સ્ટેશનરી ખર્ચ 7 હતો, 2,000 નો સ્ટોક પડ્યો છે એટલે ખર્ચો કેટલાનો થયો? 5. અને ચોથી એન્ટ્રી સ્ટેશનરી સ્ટોક છે એટલે ક્યાં આવશે? મિલકત બાજુ. હે ને? હાલો, અહીંયા તમે સ્ટેશનરી સ્ટોકે લખી શકો, ભૂલથી નોંધને બદલે. કોઈ માર્ક્સ ન કાપે, ચિંતા નહીં કરતા. ગમે તે લખ્યું હોય આમે લખી શકાય, ગમે તે લખાય. હાલો આગળ. હાવ નાનો એવો દાખલો છો, એક વાલો પૂરો. બીજો બધાય આવડે, બધાય આવડે. યંત્ર ઉપર ઘસારાનો દર વધારીને 10%, મતલબ વધારીને લખ્યું હોય ને તો સમજવાનું કે જૂનો ઘસારો આપ્યો હશે. જો યંત્ર છે અહીંયા ઓફિસના, તો યંત્રની કિંમત 71,760 નહીં ગણવાની, એનો ઘસારો પ્લસ કરી નાખવાનો. એટલે યંત્રની કિંમત કેટલી ગણવાની આપણે? કરો બેનો સરવાળો. કેટલો? હજી એક વાર સમજજો, બધા દાખલામાં આવશે. આની પછી દાખલો આપણે કરશું 15 એમાં આવશે. હજી એક વખત યંત્રમાં, બધાને ધ્યાન અહીંયા જગા કાકા, યંત્રમાં જૂનો યંત્રનો ઘસારો પ્લસ કરવાનો. યંત્ર કેટલું હતું? 71,760.
જૂનો ઘસારો પ્લસ થાય એટલે 78,000 રૂપિયા થશે. સમજાણું કે ન સમજાણું? 78,000 ક્યાંથી આવશે? જો અહીંયા હું કેમ લખું સમજો. યંત્રો 78,000. 78 ક્યાંથી આવ્યા? તો હતા કેટલા? 71,760 હતા ને. એમાં વધતા કેટલા કર્યા? ઘસારો કેટલો હતો જૂનો? 6,240. એટલે કેટલા આવ્યા? 78,000. માઇનસ ઘસારો કેટલા ટકા કીધું? ઘસારો હવે 10% કરો ભાઈ. 78,000 ના 10% કરો એટલે 7,000 માઇનસ કઈ જવા દો બાર. કેટલા વધે? 70,200. હાલો હજી એક વખત. યંત્રમાં જૂનો ઘસારો પ્લસ કરવાનો. કાચા સર્વેમાં આપ્યો હોય નહીં. એટલે યંત્ર હતું 71,760 નું. જૂનો ઘસારો હતો 6240. પ્લસ કરી નાખો એટલે યંત્ર કેટલાનું થઈ ગયું? 78,000 નું. માઇનસ ઘસારો 10%. હવે થોડુંક લોજિક સમજાઈ દો એટલે વાંધો ન આવે. એમાં એકવાર એવું થયું કે મીત હવારે જાગ્યો. એના મમ્મીએ ચા બનાવી નહોતી અને ચા પીધા વગરનો સમ કરવા બેઠો. એટલે ઈ ભાઈએ ભૂલ શું કરી? તો કે યંત્ર હતું 78,000 નું. 10% ઘસારો ગણવાને બદલે ભૂલમાં 8% ગણી નાખ્યો. કેટલા ટકા ગણી નાખ્યો? 8%. એટલે એનો ઘસારો આવ્યો 6,240. અહીં આવીને મને કે સાહેબ જવાબ નથી આવતો. બહુ દાખલો ગણ્યો, એટલી વખત મહેનત કરી, ક્યાં ભૂલ છે ખબર પડતી? એટલે મેં જોયું એટલે મેં કીધું એ ભાઈ આ યંત્રનો ઘસારો 8% નથી ગણવાનો. ડોહો કેટલા ટકા ગણવાનું છે? તો કે ભૂલ સુધારી નાખી ઉભા રહ્યો. તો કે આપણે કેટલો? એનો 71,760 જવાબ આવ્યો હતો કારણ કે ઘસારો માઇનસ કર્યો ને એટલે ઈ એમાં ઘસારો પ્લસ કરી દીધો એટલે યંત્રની કિંમત હતી નટલી થઈ ગઈ 78,000 ની. એમાં એ 10% ઘસારો ગણી નાખ્યો 8% ને બદલે એટલે 7,812 જવા દીધા. વૈધી અમાઉન્ટ 70,200. આવી રીતના આના પછીના દાખલા આવશે. ટૂંકમાં તમે એટલું યાદ રાખો, ટૂંકમાં જૂનો ઘસારો પ્લસ કરવાનો. આવી રીતના પછીના દાખલામાં આવશે ફર્નિચર અને ફર્નિચરનો ઘસારો. તે બેનો શું કરી નાખવાનો? પ્લસ પછી નવો ઘસારો ગણવાનો. આમાં યંત્ર ઘસારો બેનો શું કરવાનો? પછી નવો ઘસારો ગણવાનો. મકાન અને મકાનનો ઘસારો કાચા સર્વેમાં આપ્યો તો એનો શું કરવાનો? પ્લસ પછી નવો ગણવાનો. વાર્તા થઈ ગઈ પૂરી. આ ઘસારો ફાયદો કે નુકસાન? ક્યાં આવે? કઈ જગ્યાએ લખી નાખીએ? નનુની ઉધાર બાજુ. હાલો આવી જાઓ. યંત્રનો ઘસારો 7,800. કોઈને કઈ ડાઉટ? કોઈ ડાઉટ? હાલો જવાબ કોમેન્ટ ની અંદર આપો બધાય. હાલો ક્લિયર થઈ ગયું? બે એન્ટ્રી થઈ. પેલું મિલકત લેના બાજુ, બીજું નફા નુકસાન ની ઉધાર બાજુ. નેક્સ્ટ 10,000 રૂપિયાનું આ 4 એન્ટ્રી આવ્યો. હા 1,000. ધ્યાન રાખજો 4 એન્ટ્રી આવશે. 1,000 રૂપિયાનું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરતમાં ઠપકારાઈ ગયું. ક્યાં ઠપકારી દીધું હતું? હું ડોહું હું હતું? ઉધાર વેચાણ. ખાલી વેચાણ નહીં, કેવું? પેલા બે સાચી એન્ટ્રી કરી નાખીએ. ઉધાર વેચાણ લખવાનું બાકી છે તો વેચાણમાં પ્લસ કરવું પડશે. વેચાણ ગોતો કેટલાનું છે? કેંગ્યુ 1 લાખ. હાલો અહીંયા લખું છું વેચાણ. વેપાર ખાતાની જમા બાજુ આવે ને વેચાણ બરાબર ને? કેટલું છે? 1,20,000 વત્તા નહીં નોંધેલ ઉધાર વેચાણ અથવા નોંધવા બાકી ઉધાર વેચાણ. કેટલા હજારનું છે? 1,000નું. ઓકે. હમણાં કાંઈ સરવાળો બરવાળો કરતા નથી કારણ કે વેચાણમાંથી વેચાણ પરત કે એવું કાંઈ હોય તો શું કરવું પડે? માઇનસ. એ તો કાચા સર્વે આમ જોશું પછી ખબર પડશે. ઓકે આ પેલી એન્ટ્રી. માલ વેચ્યો છે ઉધાર તો પૈસા લેવા પડશે. તો જેની આગળ પૈસા લઈએ એને શું કહેવાય? દેવાદાર કે લેણદાર? શું કહેવાય? દેવાદાર કહેવાય. શું કહેવાય? આપણે માલ વેચ્યો હોય અને પૈસા લેવા બાકી હોય એવા ગ્રાહકને શું કહેવાય? તો દેવાદારમાં પ્લસ કરવા પડે. ઉધાર માલ વેચ્યો ને તો 1,000 રૂપિયા આપણે લેવાના ને કોની આગળ લેવાના? દેવાદાર આગળ. જો દેવાદાર ન લખ્યું હોય તો ગોતવાનું લેણદાર. શું ગોતવાનું? જો લખી દો. પેલા ગોતવાનું દેવાદાર. અહીંયા ભૂઈ નાખીશ, ધ્યાન રાખજો. દેવાદાર ન હોય તો ગોતવાના
લેણદાર, લેણદાર નહીં, સોરી એ ભાઈ, લેણી ઊંડી. હું ગોતવાનું અથવા તો લેણું, આ ગોતવાનું. હું ગોતવાનું લે, આ ત્રણમાંથી એક ગોતવાનું. પેલા દેવાદાર ગોતવાનો, ન હોય તો લેણી ઊંડી, ન હોય તો લેણું. ઘણી વખત આની બદલે ગ્રાહકે લખેલું હોય. હું લખેલું હોય? આ બધા મતલબ એક જ થાય. એવા ગ્રાહક છે કે જેને ઉધાર માલ વેચ્યો ને આપણે એની આગળ ફદ્યા લેવાના, એને દેવાદારે કહેવાય. એના જે બિલ છે એને લેણી ઊંડી કહેવાય, લેણું કહેવાય અને ગ્રાહક. આ ચાર વસ્તુમાંથી કાંઈ પણ લખ્યું એ ગોતવાનું. તો હાલો ગોતો. શું લખ્યું છે જો અહીંયા, જો ક્યાંય લખ્યું છે, ક્યાં લખ્યું છે, ક્યાં લખ્યું? ઉપર જ છે. લેશું નહીં ભાઈ, ભૂલમાં લખાઈ ગયું છે. અહીંયા લેણું છે ને, જો શું છે, કેટલાનું લેણું છે? 27,000. હારવાલ ઘાલખાત બાલખાત કઈ નથી ને, તો સરવાળો કઈ ડાયરેક્ટ ક્યાં જવા દેવું? 12. તો એ ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. તો અહીંયા લખીએ લેણું, લેણું 27,400 બરાબર ને, વત્તા ઉધાર વેચાણ કેટલાનું? 1,000 રૂપિયા. 27 માં 1 નાખો એટલે 28,400. વાર્તા થઈ ગઈ પૂરી. 2 એન્ટ્રી થઈ સાચી. વેચાણમાં પ્લસ કર્યું, લેણામાં પ્લસ કર્યું. ડખો હવે છે એ ભૂલમાં ક્યાં લખાઈ ગયું? હજી ખરીદમાં લખાણું હોત તોય વાંધો નહોતો, પણ ડોહું ભૂલમાં લખાઈ ગયું. ક્યાં છે ભાઈ? ખરીદ. હવે એની એન્ટ્રી કેમ કરવાની? ધ્યાન રાખજો. પેલા ખરીદી ગોતવાની, ઉધાર બાજુ હોય. જો ખરીદી કેટલાની છે? 80,000 ની. તો હું અહીંયા લખું છું ખરીદી 80,000. હવે મજા આવશે, જોજો જરા. જાગો છો બધાય? હમણાં લખોમાં પેલા સમજી લ્યો. માઇનસ ખરીદ પરત આપેલું 2,000. જો આપેલા છે 2,000 હે ને. હવે થોડુંક એક્ઝામ્પલ થી સમજી લઈએ. અરે દાખલામાં ટપવો પડે. કોનું નામ લઉં? આપણે એકને જ ઓળખીએ, આંકડા શાસ્ત્રી. હે અમારા મિત્યો ભાઈ. હું મજામાં મિત્યા? તો મિત્યો છે વેપારી, હે ને. 80,000 નો માલ લીધો. કેટલાનો માલ લીધો? 80,000. આનો ફોન આવ્યો, સાહેબ 80,000 નો માલ લીધો, પૈસા બાકી લાવો. દે મિત્યા. એટલે એવું તો ન કે વેપારી કે મિતભાઈ મેં તમને 2,000 નો માલ પરત મોકલેલ છે. મેં શું કીધું? આપણે માલ પરત છે ને, કેટલા હજાર નો છે? એ કે સાહેબ તમારી જોવામાં ભૂલ પડી છે, 2,000 નો માલ પરત નથી મોકલેલો, તમે મને 1,000 નો માલ પરત મોકલેલો છે. કેટલા હજાર નો? બરાબર ને. તો હવે આને મારે કેટલા દેવાના? 80 હતા, એમાંથી 2 મેં માઇનસ કર્યા, મેં એમ કીધું 78 દેવાના છે. આ કે સાહેબ તમારે 78 દેવાના. તમારે કેટલા દેવાના છે? 79. તમને 2,000 નો માલ પાછો નથી મોકલ્યો. કેટલાનો માલ પાછો મોકલ્યો? 1,000. પછી મેં જોયું તો મને ખબર પડી, એટલે હા આ 1,000 રૂપિયાનું શું હતું? ઉધાર વેચાણ હતું. એ મેં ભૂલમાં ક્યાં ઠપકાર દીધું? મતલબ આ ખરીદ પરતમાં મેં જે 2,000 લખેલા છે એમાં ભૂલમાં 1,000 રૂપિયા લખાઈ ગયા છે. તો એમાંથી કાઢવા પડશે ને મારે, હે ને. તો અહીંયા લખવું પડશે માઇનસ ભૂલથી. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે દેવાંશીએ તને કીધું કે ભાઈ 79,000 મોકલાવો, 79,000. તું કે કેમ? મેં તો 2,000 નો બેલ તને માલ પાછો મોકલ્યો, તમારે 78,000 જ નહીં દેવાના. કે જોવો તમે તમારી ભૂલ પડી છે, તમે મને 1,000 નો જ માલ પાછો મોકલ્યો છે. એટલે તે જોયું તો તને ખબર પડી, ઓકે 1,000 રૂપિયા ભૂલમાં લખાઈ ગયા છે. એકચ્યુઅલી ઉધાર વેચાણ હતું. આને તે 2,000 નો માલ મોકલ્યો નથી, આને તે કેટલાનો મોકલ્યો છે? 1,000 નો. તો
તો ખરીદ પરત 2000 નું હતું, ભૂલથી નોંધેલા હતા 1000, તે માઇનસ કરી નાખ્યા. એટલે હવે દેવાંશીને તે કેટલાનો માલ પાછો મોકલ્યો? 1000 નો જ તે. 80 માંથી 1000 ગયા તો હવે દેવાંશીને કેટલા દેવાન રહ્યા? સમજાઈ ગયું કે ન સમજાણું? એ સમજાય તો સમજાઈ દો. આ સમજાઈ ગયું? હાલો, કોઈનામાં કઈ ડાઉટ છે? ઓકે, કઈ ડાઉટ હોય તો વાંધો નહીં, આપણે 2 લેક્ચરમાં એક સમ થાય તો હાલેગા, કઈ વાંધા નહીં હે. આગળ વ્યા જઈએ. એના પછી લેન્ડરમાં પ્લસ થાય. આમાં શું થયું? માઇનસ. લેન્ડરમાં શું થાય? પ્લસ. લેણું ગોતો ક્યાં છે? સોરી, દેવામાં પ્લસ થાય. લેન્ડર નથી આપ્યા, એના બદલે શું આપ્યું છે? જો લેન્ડર આપ્યું હોત ને તો એમાં પ્લસ કરત. લા ભાઈ, લેન્ડર તો હરખું લખા. લેન્ડર નથી આપ્યા, એના બદલે શું આપ્યું? દેવું. તો દેવુંમાં શું થાય? પ્લસ. સવાલ થાય પ્લસ શું લેવા? તો મારે અત્યાર લગી દેવાના કેટલા હતા? 79,000. પછી ખબર પડી 1000 રૂપિયા હજી મારે શું કરવાનું છે? વધારે દેવાના છે. એટલે 79 ને 1 નાખો એટલે કેટલા થયા? 80,000. એટલે મૂડી દેવા બાજુ. સમજાવું તને સમજાવું. હાલો, હા હાલો, હજી બાદ નો થાય, ફરીથી સમજાવું. આપણે કેસ લઈ લઈએ ને. મિત્ય આવી જા મારી સામે, સમજાઈ દો. વાંધો નહીં ને, લેટ થાય તો હાલશે ને. આપણે રમતા નિરાતે ભલે થાય, પણ સમજાવવું જોઈએ ને. કારણ કે એક દાખલો સમજાઈ ગયો ને તો ઘણું આજ પૂછાઈ ગયો તો બોર્ડમાં ક્યાં જવું? એટલે આપણે ઉતાવળ કરવાની થતી નથી. ઓકે, 2 વેપારી હતા. એક મિત કાકા હતા. મિત કાકા આગળથી મેં 50,000 નો માલ લીધો હતો. કોના આગળથી? મિત કાકા. કેટલાનો માલ લીધો? બીજા હતા દેવાંશી બેન. છી ને એ દત્તકડમાં કે દેવાંશી કરે છે. હાલો, એના આગળ લીધો 30,000, હે ને? તો ટોટલ મારી આગળ કેટલો થયો? હાલ, આમાં કોઈ કઈ ડાઉટ છે દીકરાઓ? નહીં. આ દેવાંશી બધા દેવાના બાકી છે. આ ભાઈ ને તે દેવાના બાકી છે, એવું સમજો. અથવા મેં એવું સમજો કે દેવાંશી બેન ને 1000 રૂપિયા દઈ દીધા છે, બાનું આપ્યું હતું, તો હવે દેવાંશી બેન ને 29,000 દેવાના છે. આ ભાઈ કેટલા દેવાના છે? 50. ટોટલ મારે દેવાના કેટલા થયા? 79 દેવાના. હા કે ના? પણ મેં માલ ખરીદી કેટલાની કરી? ખરીદી કેટલાની કરી? હાલો, કોઈ કઈ ડાઉટ? પૈસા દેવાના 79. કારણ કે દેવાંશી બેન કીધું સાહેબ બાનું તો નાખો તો હું માલ મોકલાવું, એટલે 1000 રૂપિયા મોકલ્યા. શુકનના, મારી અમે ધ્યાન રાખી તો શુકન થયું રાખશે. આમ એટલે ઓલા ભાઈ દેખાય. હાલો, બરાબર. એટલે 29,000 રૂપિયા દેવાંશી બેન ને દેવાના છે. આ મિત ભાઈ ને મારે કેટલા દેવાના છે? 50. ટોટલ દેવાના કેટલા બાકી? 79. દીધા કેટલા? 1000. પણ માલ ખરીદી કેટલાની થઈ? 80. આમાં કોઈ કઈ ડાઉટ? ઓકે, માલ ખરાબ આવ્યો અને મેં આને પાછો મોકલ્યો, પણ મોકલ્યો 1000 નો. ભૂલમાં લખાઈ ગયા માલ પરતમાં 2000. કેટલા મોકલાઈ ગયા? 2000. હવે આ 2000 મોકલ્યો એટલે મેં મિતના કાકામાંથી 2000 માઇનસ કરી નાખ્યા કે હવે મિતભાઈને મારે મોકલવાના રહ્યા 48,000 રૂપિયા. કેટલા મોકલવાના રહ્યા? કેટલા? ઓકે, મિતનો ફોન આવ્યો ઉઘરાણીનો કે સાહેબ ઓલું બિલ બાકી છે. એટલે મેં કીધું હા વાંધો નહીં, 48,000 મોકલાઈ દો. કે એ ભાઈ 48 નહીં, 49. કેમ? તો કે તમને 2000 નો માલ નથી મોકલ્યો. આપણે નાનો પડાય. ઓકે હાલ ભાઈ ચેક કરી લો. એટલે મેં ચેક કર્યું, ચોપડા જોયા એટલે મને યાદ આવ્યું આ 1000 રૂપિયાનું તો ઉધાર વેચાણ હતું. ભૂલમાં ક્યાં લખાઈ ગયા હતા? ખરીદ પરતમાં. એટલે ઈ મેં માઇનસ કર્યા, ભૂલમાં લખાઈ ગયા હતા. એટલે અહીંયાથી કેટલા વધ્યા? 1000 વધ્યા. 2000 માંથી ગયા એટલે માલ પરત કેટલા નો થયો? હલો, કેટલા નો થયો? 1000 નો થયો, હા કે ના? ઓકે, તો 80 માંથી 1000 કાઢ્યા એટલે હવે માલ કેટલા નો થયો? હવે મિત ને મારે 1000 રૂપિયા વધારે દેવા પડશે કે નહીં? કેમ? મિત ને 48 નથી દેવાના. મિત ને કેટલા દેવાના છે? કારણ કે 2000 નો માલ નથી મોકલ્યો, મેં પાછો કેટલાનો મોકલ્યો હતો? તેમાં પ્લસ કરવા પડશે ને. તો એટલા માટે અહીંયાથી 1000 માઇનસ થયા અને મિત જે છે એ મારું કહેવાય દેવું. મારે મિતને પૈસા શું કરવાના છે? દેવાના છે. તો એમાં મારે 1000 રૂપિયા શું કરવા પડશે? કારણ કે 1000 રૂપિયા દેવાના ને, 48 ની બદલે કેટલા દેવાના? કારણ કે ભૂલમાં પેલા કેટલા માઇનસ થઈ ગયા હતા? 2. તો હવે મારે ભૂલ સુધારવા માટે 1000 શું કરવા પડે? પ્લસ કરવા. એટલે અહીંયા મિલકત લેણા બાજુ જે દેવું છે આપણું એ 79,000 રૂપિયાનું છે.
જો દાખલામાં આપ્યું કાચા સરવૈયામાં આપ્યું છે વત્તા ભૂલથી નોંધેલ બરાબર બેજા ભાઈ 1000 રૂપિયા એટલે હવે દેવાના થયા 80,000 રૂપિયા ઓલું બધું ભૂઈ નાખ આ ખાલી એક્ઝામ્પલ હતું આમાં દેવાંશી બેન નું કઈ આવ્યું જ નહીં હો ખોટા ખોટા બેન ને રાખ્યા ન રાખ્યા હોત તોય હાલત મને પેલા બીજો વિચાર હતો પણ સમજાવતા સમજાવતા બીજો વિચાર આવી ગયો તો બીજી રીતે સમજાઈ ગયું ઈઝી રીતે સમજાઈ ગયું કે નહીં એટલે આને 48 નથી દેવાના કેટલા દેવાના છે 49 એટલે 1000 રૂપિયા શું કર્યા પ્લસ કર્યા હે પાકું બે એન્ટ્રી ફરીથી સમજાવું 4 એન્ટ્રી ફરીથી સમજાવું 4 બધાને થોબડું મારી સામે ઉધાર વેચાણ હતું વેચાણમાં પ્લસ થયું બરાબર લેણામાં પ્લસ થયું વેચાણ પરતમાં ભૂલથી લખાઈ ગયા હતા એટલે એમાંથી માઇનસ થયું અને એ પૈસા આપણે દેવાના છે એટલે અહીંયા મૂડી દેવા બાજુ દેવું હતું 79,000 રૂપિયા એમાં 1000 રૂપિયા એડ કર્યા એટલે 80,000 રૂપિયા થઈ ગયા 4 એન્ટ્રી થાય વેચાણમાં પ્લસ લેણામાં પ્લસ ખરીદ પરતમાં માઇનસ અને દેવામાં પ્લસ 4 એન્ટ્રી બરાબર બસ હવે પૂરું થઈ ગયું હવે કઈ અઘરું નથી આ એક જ હવાલો હતો થોડો કેવો લખવાનું બાકી છે એટલે એવું છે હાય હાય લખો હાલો ઝડપથી હાવ સિમ્પલ રીતે હમણાં સમજાવ્યું હજી એકવાર સમજાવું આપણે ટોટલ 80,000 નો માલ લીધો હતો 1000 રૂપિયાને વધારે દેવાના છે કારણ કે આપણે ભૂલમાં લખાઈ ગયા હતા એટલે દેવામાં પ્લસ કરી નાખ્યા ખરીદ પરતમાં લખાઈ ગયા હતા ભૂલમાં એટલે એમાંથી માઇનસ કરી નાખ્યા દેવાના હતા એટલે દેવામાં પ્લસ કર્યા ખરીદ પરતમાં ભૂલથી લખાણા હતા એટલે માઇનસ કર્યા વાર્તા થઈ ગઈ પૂરી સમજાઈ ગયું હાલો છેલ્લી એન્ટ્રી હાવ ઈઝી આ તો બધાને આવડે બધા દાખલામાં આવશે જાહેરાત ખર્ચનો 1/4 ભાગ 1/3 હશે જુઓ તો 4 જ છે ભાગ આવતા વર્ષ માટે આખું વાંચો તો આમાં ભૂલ જ છે ખાતે લઈ જવાનો છે હાલો ફરીથી જાહેરાત ખર્ચનો 1/4 આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે એનો મતલબ હું કે જાહેરાતમાંથી ચોથા ભાગનો ખર્ચો આવતા વર્ષે કરશું ચોથા ભાગનો ખર્ચો આમાં આપણે જાહેરાતના 36,000 લખેલા છે કેટલા લખેલા છે પણ ચોથા ભાગનો ખર્ચો આવતા વર્ષે કરશું આ વર્ષે કરવાના તો 36,000 નો ચોથો ભાગ કરો કેટલો થાય તો અહીંયા લખવાનું નફા નુકસાનની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ 36,000 રૂપિયા હતો એમાંથી ચોથો ભાગ આવતા વર્ષે લઈ જશું એટલે અગાઉથી ચૂકવેલ કહી દો અગાઉથી ચૂકવેલ બરાબર 9,000 રૂપિયા એટલે કે 27,012 9,000 ક્યાંથી આવ્યા 36,000 ગુણ્યા 1/4 કર્યા ચોથો ભાગ આવતા વર્ષે લઈ જશું એટલે બરાબર અને અચુ કહી દો તો હાલે એટલે કે અગાઉથી ચૂકવેલ અચુ એટલે હું અગાઉથી ચૂકવેલ અને અચુ ની બીજી એન્ટ્રી ક્યાં આવે અચુ મિલલે મૂડી દેવા નહીં મિલકત લેણા તો અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 9,000 રૂપિયા ડન થઈ ગયો બે એન્ટ્રી પહેલી એન્ટ્રી નફા નુકસાનની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ 36,000 રૂપિયામાંથી 9,000 માઇનસ કર્યા એટલે 27,012 અચુ મિલલે એટલે બીજી એન્ટ્રી આવે એની મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 9,000 રૂપિયા હવાલા પૂરા થઈ ગયા ગોઠવી નાખો એટલે દાખલા પૂરા હાલો ભાઈ પછી આખો દાખલો ફરીથી એમ જઈશ ચિંતા નહીં કરતા ઉપાડ તો આપણે લખી નાખ્યો છે શરૂઆતનો સ્ટોક ક્યાં આવે બધાએ યાદ રાખો શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની હાલો લખો શરૂનો સ્ટોક કેટલાનો છે ભાઈ 15,000 બરાબર ને ઓકે શરૂઆતનો સ્ટોક પછી ખરીદી આપણે લખી નાખી માલ પરત જમા એટલે કેમાંથી માઇનસ થાય વેચાણ પરત કેટલાનો છે 3,000
હાલો તો અહીંયા લખીએ માઇનસ વેચાણ પરત. વેચાણ પરત 3000 રૂપિયા. તો 1,00,000 1,20,000 માં 1 પ્લસ કરો એટલે 1,21. એમાંથી 3 કાઢો એટલે 1,18,000 રૂપિયા. બરાબર ને? 12 મૂકી દો. આ પેલા લખેલા હતા ને 1,20 ને 1 1,21 3 કાઢો એટલે 1,18. હા ને? હા ઠીક. હાલો કોઈને કઈ ડાઉટ? એ સરવાળો કઈ ટૂંકમાં બહાર જવા દીધા. 3,000 માઇનસ કર્યા વેચાણ પરત. હાલો એના પછી શું છે? લેણું લખાઈ ગયું. છુપો હવાલો કાઉન્સ છે. પગાર 28/2017 સુધી. મતલબ શું થાય? 1 મહિનાનો પગાર બાકી. કેમ? વર્ષ ક્યારે પૂરું થાય? 31. ક્યારે પૂરું થાય? 31. પગાર ક્યાર સુધીનો આપ્યો છે? 2. 1 મહિનાનો પગાર ચૂકવવાનો કેમ ગોતશું? તો આ જે પગાર ચૂકવ્યો છે 13,200 એ કેટલા મહિનાનો હોય? 11. કારણ કે 2 મહિના લગીનો ચૂકવ્યો ને તો 13,200 ભાગ્યા 11 કરો એટલે 1,200 રૂપિયા આવશે. કરો આવ્યો કે નહીં? તો 13,200 એ કેટલા મહિનાનો પગાર છે? તેને ભાગ્યા 11 કરો એટલે 1 મહિનાનો પગાર થયો 1,200 રૂપિયા. કેટલા મહિનાનો થયો? હા. હાલો હજી એક વાર. આ જે પગાર આપ્યો છે 28/2 સુધીનો આપ્યો છે. અહીંયા ધ્યાન રાખ. અને એને પગાર કેટલો આપ્યો છે? 13,200 ભાગ્યા 11 કરો એટલે 1 મહિનાનો 1,200 રૂપિયા પગાર થયો. હે ને? તો આપણે અહીંયા કરીએ નફા નુકસાનની ઉધાર બાજુ પગાર 13,200 વત્તા ચૂકવવા બાકી ચુબા 1,200 રૂપિયા. એટલે ટોટલ સરવાળો કરો એટલે 14,400 રૂપિયા. ટોટલ પગાર કેટલો થાય? 14,400. અને ચુબા ચૂકવવા બાકી. ચુબા મુદ્દે ચૂકવવા બાકી છે એટલે દેવાના છે. દેવાના હોય તો ક્યાં આવે? મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી પગાર. કેટલા રૂપિયા છે? 1,200. મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી પગાર. મૂડી દેવા બાજુ જ લખ્યું છે ને? હાલો ડન છે. એ ભાઈ આગળ ગાડી ઢોળાઈ જાત. એના પછી ક્યાં આવ્યો? મકાન. મકાન કેટલાનું છે? ક્યાં આવે? ક્યાં આવે? મિલકત. ઉભા રહે નીચે હારો જોતા જઈએ. મજૂરી છે પછી. હાલો પાછું આવવું જ પડશે. મકાન કેટલાનું? 80,000 નું છે ને? ઠપકારો ઉપર. મિલકત લેણા બાજુ મકાન 80,000. હું અભણ છું હો ભાઈ. મજૂરી. મજૂરી ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. કેટલી છે મજૂરી? મજૂરી કેટલી છે? 1,600. મજૂરી ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. એના પછી વીમા પ્રીમિયમ ક્યાં આવે? હારવાર 2-3 એન્ટ્રી થઈ જાય. જો વીમા પ્રીમિયમ નફા નુકસાન બાજુ. આપેલ વટાવ નફા નુકસાન બાજુ. બે નુકસાન જ છે. એક 1,800 ને એક 3,200. બે ઠપકાર દે. નફા નુકસાન ઉધાર બાજુ. વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા હતું? 1,800. હવે શું લખશું? આપેલ વટાવ કેટલાનો હતો? 3,200. હવે જો આ છુપો વાળો છે. લખ્યું નથી તોય ધ્યાન રાખો. શું છે ભાઈ? લોન પર વ્યાજ. તો આપણે લોન જોવાની. આ બાજુ કઈ લોન છે? ધર્મની લોન છે ને? ઓકે. કેટલા ટકાની લોન કઈ ચોખવટ કરી? આપણે શીખી ગયા. ચોખવટ ન હોય તો કેટલા ટકા? તો કરો તો 30,000 ના 6% કેટલા થાય? પણ ડોહા આપ્યા કેટલા? તો આ ખબર હોવી જોઈએ. જો તેની બે એન્ટ્રી કેમ થાય? પેલા લખીએ ધર્મની લોન મૂડી દેવા બાજુ 30,000. ધર્મની લોન 30,000 રૂપિયા. 30,000 રૂપિયા. બરાબર. આ પેલી એન્ટ્રી. બીજું નફા નુકસાન ઉધાર બાજુ લોનનું વ્યાજ. લોનનું વ્યાજ 1,200 તો આપેલું જ છે ને આપણને. કેટલા ઘટે? 600 રૂપિયા ઘટે ને? કેમ? ધર્મની લોન હતી 30,000 ની. એના 6% 1,800. 1,800 માંથી 1,200 આપી દીધા. કેટલા બાકી? 600. તો અહીંયા લખીએ વત્તા
ચૂકવવા બાકી 600 રૂપિયા એટલે ટોટલ થઈ ગયા 1800. હવે તને સવાલ ઈ છે કે સર આમાં ચોખવટ તો નથી કરી કે આ લોન ધર્મની લોનનું વ્યાજ છે, બરાબર ને? તું ઈ બોલી મને સંભળાણું તો અહીંયા મને પૂછતો હું જવાબ આપી દઉં. આ તો સંભળાણું એટલે કહું છું. બેટા અહીંયા બીજી કોઈની લોન છે નહીં, તો એની જ લોનનું વ્યાજ હોય. જે ધંધો છે એ ધંધો આ જ છે, આની બહાર બીજું કઈ છે નહીં. અહીંયા બીજી કોઈ લોન નથી, અહીંયા લોનનું વ્યાજ આપ્યું એટલે સમજવાનું આ ધર્મની લોનનું વ્યાજ છે. જો બબ્બે લોન હોત તો આપણે જોવું પડે, તો ચોખવટથી લખ્યું હોય કે ધર્મની લોનનું વ્યાજ કે બેંકની લોનનું વ્યાજ, એમ ચોખવટથી લખ્યું હશે. પણ અહીંયા એક જ લોન છે એટલે આ લોનનું વ્યાજ એ કોનું સમજવાનું? ધર્મની લોનનું સમજવાનું. અને ચોખવટ નથી કર્યા એટલે 6%, 30,000 ના 6%, 1800. 1200 આપી દીધા, કેટલા આપવાના બાકી? 600. એટલે નફા નુકસાનની ઉધાર બાજુ આપણે લખ્યા અહીંયા શું કહેવાય? લોનનું વ્યાજ વત્તા ચૂકવવા બાકી 600, ટોટલ 1800. અને ચુબા ક્યાં આવે? મૂડી દેવા બાજુ, એટલે બીજી એન્ટ્રી અહીંયા આવશે, ચૂકવવા બાકી લોનનું વ્યાજ બરાબર 600. ચૂકવવા બાકી ક્યાં આવે? મૂડી દેવા બાજુ 600 રૂપિયા. લખાઈ ગયું? નહીં, ખાલી 600. જે ચૂકવવા બાકી હોય એ જ લખવાના. ચુબા ચૂકવવા બાકી, મૂડી દેવા બાજુ, દેવાના હોય ને એ જ લખવાના, 1800 પૂરા લખવાના નહીં. હે ને? આ રીતના ડાઉટ પૂછતા રહ્યો ને તો મજા આવે. હાલો એના પછી ફર્નિચર આપણું શું કહેવાય? ક્યાં આવે? હારો આ નીચે જોતા જાય, ઉભા રહ્યો. ફર્નિચર આવી ગયું, સ્ટેશનરી ખર્ચ ને જાહેરાત ખર્ચ તો લઈ લીધું. એના પછી શું આવ્યું? એમાં ચાલુ ખાતું ધર્મનું છે. હાલો વાંધો નહીં, આપણે કરી નાખશું. ચલો કઈ વાંધો નહીં. હાલો ફર્નિચર કેટલાનું છે? કઈ વાંધો નહીં. હાલો ફર્નિચર લખી નાખીએ આપણે મિલકત લેણા બાજુ. એમાં કઈ નવું નથી, ચાલુ ખાતું શીખવાડ દો. હવે હું ત્યાં આવે આવી ગયું પછી હું એ મૂડી ખાતુંનું બેન છે હવે અહીંયા. હાલો ફર્નિચર 87,000 ને લખાઈ ગયું. મિલકત લેણા બાજુ ફર્નિચર પછી શું છે? રોકડ શિલ્લક કેટલું છે? 51,200. એ ક્યાં આવશે? મિલકત લેણા બાજુ રોકડ શિલ્લક 51,200. ડન થઈ ગયું? ઓકે. એ સાહેબ એક વાત કહું, આ હાલું ચાલુ ખાતું આવ્યું ને, મારું મગજ ચાલુ થઈ ગયું. હાલું શું કરવું ખબર પડતી? ચિંતા ન કરો ને, હમ હે ફિર. હા મોજ કરો, આગળ શીખવાડ દો. હાલો આ બાજુ આવી જાઓ. મૂડી આવી ગયું, વેચાણ આવી ગયું, ઉધાર માલ પરત આવી ગયું. એ આપણે ખરીદીમાંથી માઇનસ કરવાનું હોય ને, તો આપણે 79 જે 12 ઠપકાર્યા હતા ને એ અંદર લખી નાખો. એ આવી ગયું, આવી ગયું, આવી ગયું, આવી ગયું. હાઈશ આવી ગયું. આ જોઈ રહ્યું માલ પરત અહીંયા 2000. એલા હું એલા એ ખોટે ખોટે લખાવરાવે, શરમ નથી આવતી? હાલો ભાઈ આવી ગયો, આવી ગયો, આવી ગયો. હાલો એના પછી આ આવી ગયું ને દેવું. મજૂરી ના ક્યાં આવે? ક્યાં આવે? કેટલા રૂપિયા છે? ઠપકારો ભાઈ. મજૂરીના બાકી દેવા, મૂડી દેવા. મજૂરીના બાકી દેવા કેટલા હતા? 700 રૂપિયા. મિતભાઈ થઈ ગયું ને? પાકું ખાતા રહો અમારી. પણ એમાં હું ને મૂડી દેવા પાછું લખવાનું છે, એમાં કઈ જોઈ છે નું લખે. અહીંયા લખી નાખની મજૂરીના બાકી દેવા, એમાં થોડું જોવાનું હોય કઈ. તો હવે હાવ આવું કરે છો. હાલો થઈ ગયું. હાલો એના પછી શું છે? મળેલ આપણો ફાયદો કહેવાય ને. ક્યાં આવે? હે ઉભી રહો, મને કેસ તું ઉભો રહેજે એમ કેલી. હાલો ચલો અહીંયા જો, અહીંયા નફા નુકસાન છે એની આ જમા બાજુ કહેવાય. અહીંયા લખવાનું મળેલ વટાવે એમ. કેટલો છે ભાઈ? 6,600 લખ્યું? હા તો ભલે જોવું હોય તો જોઈ લો, પછી કેતી નહીં. હાલો એના પછી શું છે? બેંક ઓડી. ક્યાં આવે? ક્યાં આવે? ટન કરી નાખીએ. મૂડી દેવા બાજુ બેંક ઓડી કેટલાની હતી?
બેંક ઓડી 2000 ને 2800 બસ એટલી જ છે. ડન થઈ ગયું બસ દાખલો પૂરો. ચાલુ ખાતું ચિંતા નહીં કરવાની. જો અહીંયા આવો કોઈને કહેતા નહીં હો. જો જ્યારે દાખલામાં ચાલુ ખાતું આપ્યું હોય ને તો ફરક શું આવે ખબર? ખાલી એલા ભાઈ અહીંયા આ બાકી આગળ લઈ ગયા નો લાવ્યા નો આવે બરાબર. અને ઉપાડ જે છે ને બીજી લાઈનમાં લખવાનું. હમણાં સમજાઈ દો જો જરાક. ઉપાડ ખાતે. હવે જો ચાલુ ખાતુંમાં કેમ કરવાનું એન્ટ્રી અહીંયા ધ્યાન રાખો બેટા 2 મિનિટ. જ્યારે ચાલુ ખાતું હોય ત્યારે મૂડી જે છે કે નહીં ડાયરેક્ટ લખી નાખવાની અહીંયા મૂડી દેવા બાજુ. મૂડી કર્મ અને સોરી પેલા ધર્મ હતો ને ધર્મ અને કર્મ. કેટલી મૂડી છે? 1 લાખ ને પેલાની છે 1,40,000 અને બીજાની છે 1,20,000. ટોટલ કેટલા થયા? 2,60,000. જ્યારે ચાલુ ખાતું આપ્યું હોય ત્યારે મૂડી ક્યાં લખી નાખવાની? મૂડી દેવા બાજુ. ઓકે તો સાહેબ ચાલુ ખાતું કેમ એન્ટ્રી કરવાનું? તો જુઓ અહીંયા ચાલુ ખાતુંમાં 2 બાજુ આપ્યું છે. ચાલુ ખાતું ધર્મ આ ઉધાર બાજુ. કેવી બાજુ છે? અહીંયા લખ્યું ચાલુ ખાતું કર્મ પણ આ કેવી બાજુ છે? તો 2 બાજુ બાકી આગળ લાવ્યા લખવાનું. ઉધારમાં ધર્મમાં પૈસા લખશું, જમામાં કર્મના ખાનામાં પૈસા લખશું. તો પેલા આપણે લખી આવીએ બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા 2 બાજુ. બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. અહીંયા ભાગીદારના મૂડી ખાતાને બદલે આપણે લખવાનું ભાગીદારોના ચાલુ ખાતા. બસ ખાલી મૂડીને બદલે તમારે ચાલુ ખાતું લખવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. હવે કોના પૈસા ઉધાર લખવાના અને કોના જમા લખવાના? ભાઈ જો તો ઉધારમાં કોના ચાલુ ખાતામાં લખેલા છે દાખલામાં? જો 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 કેટલા રૂપિયા લખ્યા? જો ઉધારમાં કેટલા લખ્યા છે? કોના છે? કોઈ ચોપડી દેખાડો ભાઈ ને. નથી લાવ્યો ચોપડી? જો અહીંયા મારી આગળ તો છે જ, તમને દેખાડું છું. જરાક જો ઉધારમાં કોના પૈસા લખ્યા છે? કોના? નો બોલે નામ કોના? કેટલા? તો બાકી આગળ લાવ્યા લખ્યા ને આપણે અહીંયા, એમાં ધર્મના ખાનામાં લખી નાખવાનું ઉધાર બાજુ 17,000 અને કર્મમાં જમામાં કોના ખાનામાં લખેલા છે? કેટલા લખ્યા છે? જો તો ભાઈ જમામાં ચાલુ ખાતું કોનું લખ્યું છે? ચોપડી નથી, બાજુમાં છે ચોપડી. એટલે તમે 2 માંથી એક એકાઉન્ટ નથી લાવ્યા ભાઈ. આમને ખબર નહીં પડે ક્યાંથી હું આવ્યું એમ. હાલો બોલો આ જમા બાજુ કોના પૈસા? જો અહીંયા ભાઈ બંધ કોનું છે? કર્મ. કઈ બાજુ કહેવાય? જમા. કેટલા રૂપિયા છે? 14,000 રૂપિયા. તો અહીંયા લખવાનું મૂડી ખાતામાં, બાકી આગળ લાવ્યા કર્મના ખાનામાં 14,000 રૂપિયા. હાલો અહીંયા ડેશ. પેલી લખ્યું હોય તો લખાય. કઈ લખવાની? 1/4/16. વર્ષ ગમે અલગ અલગ આપ્યું છે પણ 1/4 લખવાનું. હાલો હાલો થઈ ગયું બસ. હવે કઈ નવું નથી કરવાનું ભાઈ, આટલું જ હતું. હવે ખાતું કરવા મળો બંધ. ચાલુ ખાતામાં ત્યાં કઈ ચિંતા નહીં કરવાની. આમાં કઈ બાજુ સરવાળો વધારે આવે છે? 1,18,000 અને 19,000. ટોટલ કેટલા થાય? 1,37,000. પાકું? હાલો ઉપર એક લાઈન ને નીચે 2 લાઈન. અહીંયા લખી નાખો 1,37,000. હાલો એમાંથી 15,000, 79,000 ને 16,000 બાદ કરો. કાચો નફો કેટલો દીકરા આવે છે? 41,400 ભાઈ. થઈ ગયું ખાતું બંધ. આ બાજુનો સરવાળો 1,37,000, આ બાજુ 1,37,000. એમાંથી 15,000, 79,000. એક મીંડું ઓછું છે. -1600. આ 3 વસ્તુ માઇનસ કરો એટલે જવાબ આવી જશે. 15,000, 79,000 ને 1600 આવે છે 41,400.
આ બાજુ 1,18,000 છે ને 19,000 છે. આવી ગયું. હાલો બીજી એન્ટ્રી ક્યાં થશે? નફા નુકસાનની જમા બાજુ. હું લખવાનું? વેપાર ખાતું. વેપાર ખાતું કૌંસમાં હું લખશું? કાચો નફો. કેટલો છે? 41,400 છે ને. હાલો કઈ બાજુનો સરવાળો આવશે વધારે? કેમ લાગે? 41 ને 6 47 5 7 27 14 આ બાજુ વધારે આવશે. કરો તો ઉધાર બાજુનો સરવાળો. ઉધારનો વધારે આવે છે ને. કરો 5,000 7,800 27,000 14,400 1,800 3200 અને 1,800. એમ નહીં, ટોટલ કર. 61,000 પાક્કા. 61,000 કઈ વધારો કઈ ઘટાડો નહીં. તો આ બાજુ 61,000 થઈ ગયા. 61,000 એમાંથી આ 41,400 ને 6,600 માઇનસ કરી નાખો. કેટલો આવ્યો? પાક્કા 13,000. ઓકે હવે અહીંયા ધ્યાન રાખજો ભાઈ, ઉભા રહેજો બધા. અહીંયા ચોખ્ખી ખોટ છે. પીપી. પણ તમે અહીંયા જુઓ, નન્નું ફાળવણીમાં એક એન્ટ્રી આવી નહીં, તો અહીંયા જ વેચી દેવાની. અહીંયા લખી નાખું છું વેચણી પાત્ર ખોટ. હા, ધર્મ અને કર્મ. હવે ઉભા રહ્યો, હરખા નથી વેચવાના. કયા પ્રમાણમાં વેચવાના? આપણને કીધું ધર્મ, આ નવી વસ્તુ છે, ખુશનૂર પછી આવડશે નહીં. ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો. તો મૂડી ઉપરથી આપણે લોકોને 5 મિનિટ, મૂડી ઉપરથી આપણે જે છે એ નફા નુકસાનનું પ્રમાણ ગોતવાનું છે. મૂડી કેટલાની છે? 1,40,000. આ કેટલું છે? 1,20,000. 4 મીંડા ગયા. વૈધા કેટલા? 14 અને 12. આના અડધા કરો, આના અડધા કરો તો કેટલું મળ્યું? 7/6. હજી એક વખત કરાવું છું, અહીંયા નીચે કરાવું. જો એક છે ધર્મ અને એક છે કર્મ. ધર્મની મૂડી કેટલી? 1,00,000 ને કર્મની મૂડી કેટલી? 1,20,000. 4 મીંડા શું વધ્યું? 14/12. 14 ના અડધા 7, 12 ના અડધા. તેમનું પ્રમાણ કયું કહેવાય? લખી નાખો ઉપર હાસ્યામાં ક્યાંથી આવ્યું. લખો નફા નુકસાનનું પ્રમાણ ઉપર હાસ્યામાં લખી નાખો નન્નું પ્રમાણ, એટલે ખબર પડે ક્યાંથી આવ્યું. સમજાણું? મૂડીના પ્રમાણ ઉપરથી ગોઈતું. 2 મિનિટમાં દાખલો પૂરો થઈ જશે. હાલો લખાઈ ગયું? આવડું 7/6 આવડું. લખો બાપ, લખો. ઉપર હાસ્યામાં લખી નાખો નન્નું પ્રમાણ ક્યાંથી આવ્યું ખબર પડે ને, ખબર નહીં પડે. થઈ ગયું? લે બકા લે. આ દાખલો પૂરો થવામાં 1 મિનિટ બાકી છે. હા બસ પૂરું થઈ ગયું. હવે કઈ નથી, ખાલી ચાલુ ખાતું બંધ કરો એટલે 2 બાજુ મળી જાય, વાર્તા પૂરી. થઈ ગયું? થઈ ગયું. હાલો ઓકે, આપણે અહીંયા આવી જઈએ. તો ભાઈ વેચણી પાત્ર ખોટ કયા પ્રમાણમાં વેચશું? 7/6. કયા પ્રમાણમાં? તો 13,000 ને વેચી નાખો એટલે 1 ને 7,000, 1 ને 6,000, એટલે ટોટલ કેટલો થાય? 13,000. હાલો વાર્તા પૂરી થઈ ગઈ. બરાબર ને? કેમ વેચવાનું? તો કે 7 ને 6 13 થાય, એટલે 13,000. નો આવડતું એને શીખવાડવું. ધર્મના પૈસા કેમ મળ્યા? 13,000 રૂપિયા ખોટ હતી, એને ગુણ્યા 7/13, એટલે એને કેટલા મળ્યા? 7,000. કર્મને કેમ મળ્યા? તો કે 13,000 ગુણ્યા 6/13, એટલે કેટલા મળ્યા? 6,000. વાર્તા થઈ ગઈ પૂરી. એટલે 7,000 ને 6,000 આવ્યા. સમજાઈ ગયું ને? હા તો હું રફ કરી નાખું એટલે કન્ફ્યુઝન ન થાય. ડન છે. હવે આ ખોટ છે. ક્રોસ એન્ટ્રી કઈ બાજુ થશે? ડાયરેક્ટ ચાલુ ખાતામાં થાય. ક્યાં થાય? આમાં નન્નું ફાળવણીમાં કઈ આવશે નહીં. અહીંયા લખશું આપણે નન્નું ખાતું. બરાબર? અને કૌંસમાં લખીશ ખોટ. એકમાં લખીશ 7,000, બીજામાં લખીશ 6,000.
બરાબર. હવે કોનો સરવાળો કરવાનો? પેલા ધર્મની વાત કરીએ. ધર્મમાં આ બાજુ સરવાળો વધારે થાય કે આ બાજુ થાય? ઉધાર બાજુ કે જમા બાજુ? તો ઉધાર બાજુનો સરવાળો લખવાનો. કેટલા થશે? 31,000. હા નહીં, મૂડી તો અહીંયા લખી નાખી ને. ચાલુ ખાતામાં મૂડી નો આવશે. નહીં, મૂડી અહીંયા ડાયરેક્ટ. હાલો હવે જરાક જો, ચાલુ ખાતામાં ચાલુ ખાતાની રકમ લખવાની. બાકી આગળ લાવ્યા આના 17,000 હતા, આના 14,000. હાલો દીકરાઓ, કેટલા હતા? 31,500. તો એ જમા બાજુ લખવાના 31,500. મને અહીંયા જ બધાનું ડાચું જોવે. મને જરાક કયો, આ 31,500 માંથી આ બાજુ કઈ માઇનસ કરવાનું છે? હા કે ના? તો બાકી આગળ લઈ ગયા. કેટલા લઈ ગયા? 31,500. હાલો હજી આપણે ધર્મનું જ બંધ કર્યું છે. કોનું બંધ કર્યું છે? ઉભા રહ્યો તો ધર્મનું પેલા સમજી લો. હજી એક વાર આની બીજી એન્ટ્રી હારવાર કરાવતો જાવ. જાતે રહો. આ બાજુનો સરવાળો 31,500 વધારે હતો, અહીંયા મૂકી દીધો. અહીંયા કઈ માઇનસ કરવાના હતા? બાકી આગળ લઈ ગયા 31,500. આની બીજી એન્ટ્રી એમને નીચે ઉતાર નાખવાની. જમા બાજુ આવ્યું તો મિલકત લેણા બાજુ લખવાનું. ચાલુ ખાતું ધર્મ, ચાલુ ખાતું અહીંયા લખવાનું ધર્મ. કેટલા આવ્યા? 31,500 ને? 31,500 જ છે ને? જમા બાજુ આવે તો મિલકત લેણા બાજુ મૂકી દેવાનું. ઉધાર બાજુ આવે તો આ બાજુ મૂડી દેવા બાજુ. હે ને? તો આ યાદ રાખજો. જો કે હજી 2-4 દાખલા છે એટલે બધું યાદ રહી જાય, કઈ ચિંતાની જરૂર નથી. બધા સમની 2 વખત ટેસ્ટ આપો એટલે ગોખાઈ જાય, એમાં હું આવે. હાલો ધર્મનો તો વહીવટ પતી ગયો. હવે કોનો વારો? કર્મનો. કર્મનો આ બાજુ કેટલા? 6 ને 5 11. આ બાજુ કેટલા છે? કઈ બાજુનો સરવાળો વધારો આવે? જમા બાજુનો ને. તો અહીંયા લખવાના 14,000, અહીંયા લખવાના 14,000. એમાંથી 11 માઇનસ કરો એટલે કેટલા વધે ભાઈ? બાકી આગળ લઈ ગયા. કેટલા આવે? 3,000 રૂપિયા. થઈ ગયું? લખાઈ ગયા? 14 ને 11 માઇનસ કર્યા એટલે ભાઈ તું જોવે છો, લખતો નથી. હમણાં હું બુક ચેક કરું તારી ખમગડી. હજી એક વખત. જમા બાજુ હતા વધારે 14, ઉધાર બાજુ લઈ ગયા, આ માઇનસ કર્યા એટલે 3,000 વધ્યા. આ ક્યાં લખવાના? આ લખ્યા મિલકત લેણામાં, તો આ ક્યાં આવે? મૂડી દેવામાં. તો મૂડી દેવામાં લખી નાખવાનું. ચાલુ ખાતું કર્મ 3,000 રૂપિયા. ચાલુ ખાતું કર્મ 3,000. સરવાળો કરો એટલે વાર્તા પૂરી. બે બાજુ જવાબ હરખો આવી જાય. લ્યો ભાઈ થઈ ગયું. 3,000 રૂપિયા આવ્યા ઈ. હાલો કરો સરવાળો. 70,200, 80,000, 87,000, 28,400, 9,000, 51,200, 19,000, 2,000, 31,500. 3,78,300. બીજી બાજુ આવે છે જુઓ. હવે આ બાજુ સરવાળો કરો. આવી ગયો ને? 2,60,000 વત્તા 28,000, 30,000, 680,000, 12,700 અને 3,000 એટલે 3,78,300 આવી ગયો. વાર્તા થઈ ગઈ પૂરી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.